આવનારા દિવસોમાં પણ ફરી જન સત્યાગ્રહ લઈ અને આવીશું। આવતીકાલે 10 વાગે ગાંધીનગરમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શનનું એક આયોજન કરવામાં આવ્યું હતું। જન સત્યાગ્રહ કાર્યક્રમ હાલ પૂરતો મોકૂફ રખાયો હોવાની વિગતો મળી રહી છે। ટૂંક જ સમયમાં ફરી એકવાર જન સત્યાગ્રહ આંદોલન જે છે તે કરીશું। नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવી। સમાચાર કોંગ્રેસના આંદોલનને લઈને સામે આવી રહ્યા છે કે જ્યાં ગાંધીનગરમાં વિધાનસભાના ચોમાસા સત્રના પહેલા જ દિવસે કોંગ્રેસે આંદોલન કરવાની હતી તે મોકૂફ રાખ્યા હોવાની સમાચાર અત્યારે મળી રહ્યા છે। અમિત ચાવડાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વિડીયો પોસ્ટ કરી અને જાહેરાત કરી છે આવતીકાલે કોંગ્રેસનો વિરોધનો મામલો। આવતીકાલે 10 વાગે ગાંધીનગરમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શનનું એક આયોજન કરવામાં આવ્યું હતું। જન સત્યાગ્રહનું જે આંદોલન જે છે તે રાખવામાં આવ્યું હતું। વિધાનસભા સત્રના પહેલા જ દિવસે કોંગ્રેસ ત્યાં વિરોધ પ્રદર્શન કરવાની હતી। જન સત્યાગ્રહ કાર્યક્રમ હાલ પૂરતો મોકૂફ રખાયો હોવાની વિગતો મળી રહી છે। ભારે વરસાદના કારણે કોંગ્રેસે કાર્યક્રમ રદ કર્યો હોવાની વાત સામે આવી રહી છે। તો બીજી તરફ ભારે વરસાદ જે છે તેને લઈ આ સમયે કાર્યકર્તાઓને તંત્ર સાથે લોકોની મદદની અપીલ કરવામાં આવી છે। અમિત ચાવડાએ વિડીયો મારફતે કોંગ્રેસના કાર્યકર્તાઓને અપીલ કરી છે। તો બીજી તરફ વાત કરીએ તો ગઈકાલે પોસ્ટરો પણ જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ હવે અમિત ચાવડાએ કહ્યું છે કે ટૂંક જ સમયમાં ફરી એકવાર જન સત્યાગ્રહ આંદોલન જે છે તે કરીશું। આગામી સમય નક્કી કર્યા બાદ કોંગ્રેસ આંદોલન કરશે તે પ્રકારની વાત સામે આવી રહી છે। સરકારી નોકરીની માંગ સાથે કોંગ્રેસ આંદોલન કરવાની હતી, ઉમેદવારોને સાથે રાખી અને વિધાનસભાનો ઘેરાવ કરવાની વાત સામે આવી હતી। તો બીજી તરફ ખાલી જગ્યાઓ બાબત પર કાયમી ભરતીની માંગ સાથે કોંગ્રેસે આંદોલન કરવાની હતી। એ પહેલા પણ જ્યારે ટેટ ટાટ પાસ ઉમેદવારો સહિતના જે અન્ય ઉમેદવારો હતા એ ગાંધીનગરની અંદર આંદોલન કરી રહ્યા હતા તે સમયે કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમને સમર્થન આપવા માટે પહોંચ્યા હતા। તો બીજી તરફ 2 દિવસ પહેલા જિગ્નેશ મેવાણી એમણે પણ ત્યાં ગાંધીનગરમાંથી હુંકાર કર્યો હતો અને કહ્યું હતું કે આગામી જે દિવસોમાં વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ થશે એ જ દિવસે આપણે સવારે 10 વાગે જે નેતાઓ આવે પહેલા આપણે વિધાનસભા પહોંચી અને વિધાનસભાનો ઘેરાવ કરીશું, સરકારના કાન સુધી આ વાત પહોંચાડીશું। પરંતુ ભારે વરસાદના કારણે કોંગ્રેસે આ કાર્યક્રમ મોકૂફ રાખ્યો હોવાની વિગતો મળી રહી છે। અમિત ચાવડાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વિડીયો પોસ્ટ કરી અને માહિતી આપી છે। શું કહ્યું અમિત ચાવડાએ, આવો સાંભળીએ। નમસ્કાર। ગુજરાતના એક ગુજરાતીના જે પ્રશ્નો છે, જે તકલીફ છે, સમસ્યાઓ છે, જે સરકારનો ગેરવહીવટ ને ભ્રષ્ટાચાર છે અને એના કારણે જે પ્રજા ત્રસ્ત છે એના અવાજને બુલંદ કરવા માટે, એના પ્રશ્નોને વાચા આપવા માટે, એને માટેની લડત લડવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા 8મી સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર ખાતે જન સત્યાગ્રહ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી। પણ આજે જે પરિસ્થિતિ છે આખા ગુજરાતમાં ચારે તરફ ભારે વરસાદ વરસી રહ્યો છે, અનેક જગ્યાએ પૂરની સ્થિતિ છે, લોકોનું જીવન ધોરણ અત્યારે પ્રભાવિત થયું છે। એ સંજોગોને ધ્યાનમાં રાખીને આવતીકાલે જન સત્યાગ્રહનો કાર્યક્રમ મોકૂફ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે। ખાસ કરીને ગુજરાતના યુવાનો રોજગાર માટે સંઘર્ષ કરી રહ્યા છે, સમાન કામ સમાન વેતનનો અધિકારની લડાઈ ચાલી રહી છે, મહિલાઓ પર અત્યાચાર વધી રહ્યા છે, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે અને બીજી તરફ ખેડૂતો આર્થિક રીતે પાયમાલ છે, નાના વેપારીઓના પ્રશ્નો છે, જળ જંગલ જમીનના પ્રશ્નો છે। આ બધા જ મુદ્દાઓને લઈ અને આ જન સત્યાગ્રહનું આયોજન કરવામાં આવ્યું હતું। પણ જે પરિસ્થિતિ વરસાદી માહોલને કારણે થઈ છે ત્યારે અમે આ મુદ્દાઓને લઈને લોકો માટે લડવા કટિબદ્ધ છીએ અને આવનારા દિવસોમાં પણ ફરી જન સત્યાગ્રહ લઈ અને આવીશું। પણ હાલની વરસાદી માહોલને પરિસ્થિતિને ધ્યાનમાં રાખી હું કોંગ્રેસના તમામ કાર્યકરોને વિનંતી કરું છું કે તમારી આસપાસ જ્યાં પણ કોઈ વરસાદથી પ્રભાવિત વિસ્તારો હોય, પરિવારો હોય, ત્યાં તંત્રને અને જનતાને મદદરૂપ થવા માટે પ્રયત્નશીલ રહેજો, ખડે પગે હાજર રહેજો અને એ સ્થિતિ મુજબ આપણે આવતીકાલનો કાર્યક્રમ મોકૂફ રાખીએ છીએ અને આ જન સત્યાગ્રહ કાર્યક્રમ આવનારા દિવસોમાં ફરીથી લઈને આવવા માટે અમે કટિબદ્ધ છીએ। તો જે પ્રમાણે કોંગ્રેસ નેતા અમિત ચાવડા કે જેનો વિડીયો સામે આવ્યો છે જેની અંદર અમિત ચાવડા એવું કહ્યું છે કે આગામી સમયમાં ફરી એકવાર તારીખ નક્કી કરવામાં આવશે અને જન સત્યાગ્રહ આંદોલન જે છે
તે રાખવામાં આવશે. યુવાનો સાથે બેરોજગારીનો મુદ્દો, ઉમેદવારોનો મુદ્દો, કાયમી શિક્ષકોની ભરતીનો મુદ્દોને લઈ કોંગ્રેસ જે છે તે હવે મેદાને આવવાની વાત સામે આવી રહી છે. આગામી તારીખ એ હવે નક્કી કરવામાં આવશે, બેઠક યોજવામાં આવશે, ત્યારબાદ તારીખો નક્કી કરી અને ત્યારબાદ એ ઉમેદવારોને પણ જાણ કરવામાં આવશે. સાથે સાથે ગાંધીનગરમાં આંદોલન રાખવું કે અલગ બીજી જગ્યાએ રાખવું તેને લઈને પણ એ કોંગ્રેસ છે તે હવે ચર્ચા કરીને સત્તાવાર આગામી દિવસોમાં જાહેરાત કરશે. સમાચારોમાં અત્યારે બસ એટલું જ. આપ જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.